કલાક સુધી બાથરૂમમાં બેસવું પડશે. પછી તો કેટલા સોપ યુઝ થાય, કપડાં ધોવાના ઇવન યુઝ થશે આજે તો લાગે છે. રાજકોટમાં જ્યારે દરેકના મમ્મીએ જૂના કપડાં પહેરવાનું કીધું છે ત્યારે રાજકોટના રિંગ રોડ ઉપર એક ટીમ એવી પણ મને મળેલી છે કે જે સફેદ કપડાં પહેરીને આવ્યા છે. આમ તમે જુઓ, આખા ભરાયેલા પડ્યા છે ને મને એવું લાગે છે કે ઘરે જશે તો એ લોકોની હાલત શું થશે. પણ મીનવાઇલ પૂછવું એવું છે કે તમે લોકો સફેદ કપડાં પહેરીને આવ્યા છો, હવે આમાંથી ડાઘ નીકળશે ખરા? ને કપડાનું દાન કરી દેવાનું. વાહ, મોજ કર્યા પછી મોજનું દાન. તમને શું લાગે છે, તમારા મોઢે આ કલર ચોઈટો છે, બેન તમારા દાંતમાં કલર ચોઈટો છે, તો આને તમે કેવી રીતે કાઢવાના છો? કોલગેટ થી બ્રશ કરીને કાઢી શકીએ, સોપ છે, શેમ્પુ છે, નથી કાઢી શકીએ. રામાયણના ઘણા બધા પાત્રો મને યાદ આવી ગયા બેનને જોઈને. તમને શું લાગે છે, તમારા મોઢે જે કલર રહી ગયો છે એને તમારે કાઢવો હશે તો કેવી રીતે કાઢશો? કલાક સુધી બાથરૂમમાં બેસવું પડશે. પછી તો કેટલા સોપ યુઝ થાય, કપડાં ધોવાના ઇવન યુઝ થશે આજે તો લાગે છે. એવું ગળી નાખશો મોઢે? કરવું પડશે. પછી બીજું કઈ મગજમાં આવે છે તમને કે હજી જો કલર નહીં નીકળે તો શું કરશો? ઘણા આઈડિયા આવે છે પણ કીધા જેવા નથી. તમને શું લાગે છે બેનના મગજમાં શું ચાલતું હતું? કમેન્ટ કરીને કહેજો. આપણું રાજકોટ, આપણી વાતો.